દયાપર કન્યા શાળા દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી। વૃક્ષ વાવો અને વરસાદ લાવોના થીમ સાથે રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી। દયાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। વૃક્ષ વાવો અને વરસાદ લાવોના થીમ સાથે દયાપર કન્યા શાળાના સ્ટાફ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી। રેલીમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ જોડાયા હતા। આરતીબેન ગરવાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હવા, પાણી અને ઉર્જા વાહનોના ધુમાડાથી બહેનોને નુકસાન થાય છે અને બહેનો આગળ વધી શકતી નથી। ખાસ કરીને આ થીમ સાથે રેલી કાઢવામાં આવી હતી। રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી। વૃક્ષ વાવો વરસાદ લાવોનો થીમ રજૂ કરવામાં આવ્યો હતો અને કન્યા શાળાની બહેનો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતી। તમામની ઉપસ્થિતિમાં રેલીએ શહેરના રાજમાર્ગો પર ફરી અને એક આકર્ષણ ઊભું કર્યું હતું। મારું નામ છે ગરોડ આરતીબેન। હું કચ્છ જિલ્લામાં લખપત તાલુકા ગામથી દયાપર ગામથી આવું છું। સ્વચ્છ આકાશ, હવા, પાણી, જમીન, ઉર્જા હમણાં ઘણું બધું વધી ગયું છે। હવાના વાહનોનો વધુ ઉપયોગ થાય છે, તેના લીધે ધુમાડા થાય છે, બહેનોને અસર થાય છે ને સ્વચ્છ આકાશ, વરસાદ, વૃક્ષો વાવો વરસાદ લાવો અને તેના માટે અમે બહેનોને કરીએ છીએ કે બહેનો આગળ વધી શકે, તેમની રોજગારી મેળવી શકે। ધુમાડાને લીધે આપણું પ્રદૂષણ ઘણું વધી ગયું, તેના લીધે બહેનો કામ કરી નથી શકતી। એટલા માટે અમે સ્વચ્છ આકાશની રેલી કાઢી આજે।